આપ જોઈ રહ્યા છો satyday.com પાક્કું ગુજરાતી। વલસાડ પંથકમાં ટ્રકને ભંગારમાં વેચી મારી ખોટી ચોરીની ફરિયાદ નોંધાવીને વીમો પકાવવાના કૌભાંડનો પોલીસે પર્દાફાશ કર્યો હતો। વલસાડમાં 11 ડિસેમ્બરે ટ્રાન્સપોર્ટ કંપનીના સંચાલકે ટ્રકને સ્કેપમાં વેચી નાખ્યા બાદ રૂરલ પોલીસ મથકમાં ટ્રક ચોરી થઈ ગઈ હોવાની ખોટી ફરિયાદ કરવામાં આવી હતી। વલસાડ રૂરલ પોલીસ મથકે 11 ડિસેમ્બરના રોજ ગુંદલાવ ચોકડી પાસે ગેરેજમાં રિપેરિંગમાં મૂકેલ ટ્રક નંબર GJ15 AT 9996ની ચોરીની ફરિયાદ નોંધાઈ હતી, જેની તપાસ વલસાડ LCBને સોંપવામાં આવી હતી। SP ડોક્ટર રાજદીપસિંહ ઝાલાની સૂચના મુજબ ટેકનિકલ એનાલિસિસની ટીમની મદદ મેળવીને તપાસ હાથ ધરી હતી। દરમિયાન LCBના PSI KM બારૈયાને મળેલી બાતમીના આધારે ધુલિયા ખાતે મુંબઈ આગ્રા એક્સપ્રેસ વે હાઈવે ઉપર ટ્રકના સ્કેપમાં ગોડાઉન સંચાલક હજરત ઉર્ફે રાજુભાઈ મહારાષ્ટ્ર ઘુલિયા ખાતે સ્કેપનું ગોડાઉન સંચાલક છે, તેના ગોડાઉનમાં ટ્રક સ્કેપમાં કટિંગ કરી નાખ્યું હોવાનું જાણવા મળી આવ્યું હતું। LCBની ટીમે સ્કેપના ગોડાઉન સંચાલકની પૂછપરછ કરતા ટ્રકનો માલિક કપ્તાનસિંહ દ્વારા ટ્રકને સ્કેપમાં વેચી હોવાનું જાણવા મળ્યું હતું, જેમાં ટ્રાન્સપોર્ટ કંપની સંચાલક સહિત 5 આરોપીઓને ઝડપી પાડ્યા હતા। ટ્રાન્સપોર્ટ સંચાલક નવી ટ્રક ખરીદી કરીને વીમા કંપની પાસે વીમો કરાવતો હોવાની ચોંકાવનારી વાતનો ખુલાસો થયો હતો। તપાસ દરમિયાન બહાર આવેલી વિગતોમાં સંચાલક વીમાની પાકતી મુદત પહેલા ટ્રકને સ્કેપમાં ગોડાઉન પર વેચી નાખતો હતો। વલસાડ જિલ્લામાં આ ટ્રાન્સપોર્ટ સંચાલકે અલગ અલગ કુલ 5 ટ્રક ચોરીની ફરિયાદ નોંધાવી હતી। LCBની ટીમે ટ્રકની બોડી, સ્કેપનો સામાન મળીને 9.55 લાખ, 4 મોબાઈલ અને કટિંગ કરવા માટે ઉપયોગમાં લેવાયેલા ગેસ કટર સેટ મળી કુલ 9.99 લાખનો મુદ્દામાલ કબજે કરી આરોપીઓની ધરપકડ કરી છે। FIR નોંધાવીને આ ટોળકી વીમો પકાવતી હતી, જેની સામે હવે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। satyday.com વલસાડ। વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનમાં 11મી ડિસેમ્બરના રોજ એક ગુનો દાખલ કરવામાં આવેલો હતો, જેના ફરિયાદી હતા કપ્તાનસિંહ। તેમની ફરિયાદ એવી હતી કે તેમની આશરે 8 લાખની કિંમતની એક ટ્રકની ચોરી થઈ ગઈ હતી। આ ફરિયાદ દાખલ કર્યા બાદ LCBનાઓને આની કામગીરી સોંપતા LCB PSI કમલેશ બેરિયા અને PSI પનારાનાઓ દ્વારા ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સ આ બંનેની મદદથી આ ગુનાનો ભેદ ઉકેલવામાં આવ્યો છે। આ ગુનામાં ધ્યાનમાં લેવા જેવી બાબત એ છે કે જે ફરિયાદી જે છે એ પોતે જ ખોટા છે। ફરિયાદીનાઓએ પોતાના વીમાની રકમ પાકી જાય એ માટે આ ટ્રક બક્ષીસિંગ નામના એક મધ્યસ્થી મારફતે કટિંગ માટે વેચી દેવામાં આવેલી હતી અને ત્યારબાદ બક્ષીસિંગ અને એનો દીકરો આ બંને ટ્રક મૂકવા માટે ત્યાં ગયા હતા, જેના CCTV અને અન્ય પુરાવાઓ અમને પ્રાપ્ત થઈ ગયેલા, જેના આધારે ઊંડાણપૂર્વક તપાસ કરતા આ ગુનામાં કુલ 5 આરોપીઓની અટક કરવામાં આવેલી છે, જેમાં મુખ્ય આરોપી છે હજરતુલ્લા ઉર્ફે રાજુ, જે મૂળ ધુલિયાના છે, અબ્દુલ્લા ખાન જે તેનો ભાઈ છે એ પણ ધુલિયાનો છે, બક્ષીસિંગ ધિલોન જેની નેશનલ હાઈવે ઉપર હોટલ આવેલી છે, એમનો પુત્ર પવનદીપસિંહ બક્ષીસિંગ અને આ ગુનાના ફરિયાદી કપ્તાનસિંહ। આમ કુલ 5 આરોપીની અટક કરવામાં આવેલી છે। આ ગુનાની તપાસ દરમિયાન વલસાડ જિલ્લાના કુલ 5 ગુનાઓનો ભેદ ઉકેલવા પામ્યા છીએ, જેમાં પારડીનો એક ગુનો છે જેમાં 3 ટ્રકો ચોરી થઈ હતી, વલસાડ રૂરલનો એક ગુનો છે જેમાં 1 ટ્રક હતી, ડુંગરી અને વાપી ઉદ્યોગનગરના 2 ગુના। આમ કુલ 5 ગુનાઓનો ભેદ ઉકેલવા પામવામાં સફળ થયા છીએ। LCBની ટીમ અત્રેથી તપાસમાં જે ધુલેમાં જે ગોડાઉન સીઝ કરવામાં આવ્યું એ ગોડાઉનમાંથી અમને આપણા ગુનાના કામે ચોરાયેલી ટ્રક ઉપરાંત 9,55,000નો મુદ્દામાલ પ્રાપ્ત થયો છે, 4 મોબાઈલ નંગ અને ટ્રકના કટિંગ કરવા માટે જે સાધનો વપરાય છે એ આશરે 9 થી 10 લાખની કિંમતના એ સાધનો પણ બરામદ થયા છે। મુખ્ય આરોપી રાજુ જે છે હજરતુલ્લા ઉર્ફે રાજુ એ અગાઉ મુંબઈના 2 પોલીસ સ્ટેશનોમાં પકડાઈ ચૂક્યો છે। બક્ષીસિંગ જે છે એ પ્લાસ્ટિકના દાણાની ચોરીમાં પકડાઈ ગયો છે અને જે ફરિયાદી છે કપ્તાનસિંહ એ પણ GIDCની ચોરીના ગુનામાં પકડાયેલો છે। આમ એક એવું ષડયંત્ર કે વીમો પકવવા માટે પોલીસને ખોટી ફરિયાદ આપી અને ટ્રક બારોબાર વેચી દેવી, ધુલિયાના લોકો જે છે એ RTOની પરમિશન વગર બારોબાર આ ટ્રકને કાપી નાખવી અને એનું એન્જિન બારોબાર વેચી દેવાના એક ષડયંત્રનો પર્દાફાશ થયેલો છે। સર, આમાં કઈ રીતની મોડસ ઓપરેન્ડી હતી આ લોકોને?
મોડસ ઓપરેન્ડી મેં આપને જણાવી તેમ વીમો પકવવાની લાલચમાં જૂના ટ્રકને બારોબાર વેચી દેવાનું અને પોલીસને ખોટી ફરિયાદ કરવાની અને ખોટી ફરિયાદ થયા બાદ વીમા કંપનીમાં વીમો પકવવાનો. આપના ધ્યાને મૂકવા ચાહીશ કે આ જે કપ્તાનસિંહ નામનો ફરિયાદી છે, આ એની ચોથી ટ્રક ચોરીનો ગુનો દાખલ થયો છે. આ અગાઉની એની 3 ટ્રકો એણે મુંબઈમાં કોઈને વેચી દીધી હતી, જેની હાલમાં તપાસ ચાલુ છે. સર, અત્યાર સુધીમાં કેટલી ટ્રકો આ લોકોએ કાપી નાખી છે, એવું કંઈ આંકડો મળ્યો? અત્યારે ઓન પેપર તો 5 ગુનાઓ ડિટેક્ટ થાય છે, જેમાં 7 થી 8 ટ્રક મળે છે, પરંતુ અમને મળતી માહિતી મુજબ 50 થી 60 ટ્રકો કાપી હોવાની બાતમી નકારી શકાય નહીં. એ દિશામાં હાલ એલસીબી કાર્યરત છે. YouTube પર જાઓ અને અમારી ચેનલ satyday.com ને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં જે નાની ઘંટી છે તેમને ક્લિક કરો, જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે.